સુરત મહાનગરપાલિકા અને સુરત સિટી પોલીસ દ્વારા યોજાયેલ સાયક્લોથોનને ગૃહ રાજ્યમંત્રી અને રમતગમત મંત્રી હર્ષ સંઘવી અને ગુજરાતના ભાજપ પ્રદેશ અધ્યક્ષ સાંસદ સી આર પાટીલની હાજરીમાં શરૂઆત કરવામાં આવી હતી, જેમાં આગેવાનો, ધારાસભ્યો, કોર્પોરેટર સહિત હજારોની સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા. કેન્દ્ર સરકાર દ્વારા સ્માર્ટ સિટીમાં સાયક્લોથોનનું આયોજન કરવા નિર્ણય કરાયો છે. તો સુરતના શહેરીજનો સાયકલો પર રોજ પ્રવાસ કરી સાયકલનું મહત્વ ધરાવતા થાય અને સાયકલ એવું વાહન છે કે કોઈ પોલ્યુશન નહીં કરતું, સાયકલમાં કોઈ પણ ખર્ચ નહીં માગતું. સામાન્ય માણસો માટે સાયકલ એના જીવનમાં અગત્યનું અંગ છે. શહેરના લોકોને જ્યારે શારીરિક કામ કરવા માટે જરૂર ન હોય તેમના તંદુરસ્ત રહેવા માટે સાયકલ એક સારો વિકલ્પ છે. સુરત મહાનગરપાલિકા અને સુરત પોલીસ દ્વારા શિયાળાની કડગડતી ઠંડીમાં રવિવારે વહેલી સવારે 22મી જાન્યુઆરીના રોજ સાયક્લોથોનનું આયોજન કરાયું હતું. દરેક શહેરની જેમ સુરતમાં સાયક્લોથોન મેરાથોનને લઈને લોકોમાં ઉત્સાહ જોવા મળે છે. તો સુરતમાં યોજાયેલા સાયક્લોથોનમાં 10,000 જેટલા લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. તો સાયક્લોથોને ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી અને રમતગમત મંત્રી હર્ષ સંઘવી તથા ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ સી આર પટેલની હાજરીમાં શરૂ કરાઈ હતી. આપ સવારે 6 વાગ્યાથી આતુરતાથી રાહ જોઈ રહ્યા છો સાયકલિંગ માટે, રાઈટ? બસ તો વધારે કહેવાનું નથી. આપણી વચ્ચે ગુજરાત પ્રદેશના માનનીય અધ્યક્ષ, સુરત નવસારી સાંસદ શ્રી સી આર પાટીલજી ઉપસ્થિત છે. સાથે ગુજરાત સરકારના મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી પણ આવી ચૂક્યા છે. ત્યારે આપણો વધારે સમય નહીં લેતા બસ બંને અતિથિશ્રી અને મહેમાનશ્રીઓને આપણે સુરત મહાનગરપાલિકા અને સુરત પોલીસ દ્વારા યોજાયેલા સાયક્લોથોનમાં ધારાસભ્યો, કોર્પોરેટરો, મનપાના અધિકારીઓ, પોલીસ અધિકારીઓ, શહેરીજનો અને આગેવાનો સહિતના મોટી સંખ્યામાં જોડાવા પામ્યા હતા. અઝર કુર્સી સાથે પ્રકાશવાળા.